તો યુવક પર હુમલો કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી। સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્યો હતો હુમલો। પોલીસે આરોપીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન। કૈલાશનગરમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 4 આરોપીને જાહેરમાં માફી મંગાવીને ઉઠક બેઠક કરાવી। ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે 4 આરોપીએ યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો। બીજી તરફ ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હવે એક્શનમાં છે। ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસે હાથ ધરી છે કવાયત। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ, ઉધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે। શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી, પાસાને તડીપાર કરાયેલા તત્વોની સઘન તપાસ હાથ ધરાઈ છે। શંકાસ્પદોના ઘરોમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા છે। વાસણા વિસ્તારમાં નશામાં ધૂત 4 શખ્સોએ વેપારીઓને છરી બતાવીને ધમકી આપી હતી અને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો। જે મામલે પોલીસે આતંક મચાવનારા આરોપીઓની ધરપકડ કરી છે। તો વાસણા પોલીસે ફરિયાદના આધારે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે। નશાની હાલતમાં 4 લોકો રિક્ષા લઈને આવ્યા હતા અને મુખ્ય આરોપી રવિરાજ વાઘેલાએ શ્રીજી મિલ્ક પેલેસ નામની દુકાન બહાર ગ્રાહકોને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ એક વ્યક્તિ સાથે ગાળાગાળી કરી છરીથી હુમલો કર્યો હતો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ દિશામાં શ્રી હરિકૃષ્ણ ફ્લેટ છે, આગળ 4 મિત્રો અમરસિંહ અને એમના 4 મિત્રો બેઠેલા હતા। એ વખતે પણ રિક્ષા લઈને જ્યાં ગયા એમની સાથે પણ ગાળાગાળો કરીને પછી એમાંથી જે ફરિયાદી અમરદીપ છે એને ડાબા હાથે છરીનો સરકો કરેલો। એટલે એ બાબતે બંને પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા તે જ દિવસે વાસણા પોલીસે 3 આરોપી જે છે એ 3ની ધરપકડ કરેલી છે। હાલમાં જે આરોપીઓ છે એ નામદાર કોર્ટ કસ્ટડીમાં છે। તો ગુંડાઓની યાદી તૈયાર કરવાના નિર્ણય અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું। 100 કલાકમાં ગુંડાઓની યાદી બનાવવા રાજ્યના ડીજીપીએ સૂચના આપી હતી। આ મુદ્દે નીતિન પટેલે કહ્યું કે આવા પગલાંથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહેશે। નીતિન પટેલે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ સરકાર કરી રહી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્દેશથી જે પોલીસ વડાશ્રીએ આપી છે એનાથી આખા ગુજરાતમાં નાગરિકોને ઘણો આનંદ થયો છે અને ગુજરાતની શાંતિ અને ગુજરાતની સદભાવના સતત જળવાઈ રહે અને ગુજરાતમાં ધંધા, વેપાર, રોજગાર કરનાર દરેક મહેનતુ વ્યક્તિઓને પોતે શાંતિથી પોતાના વેપાર ધંધા કરી શકે અને ગુજરાતનો વિકાસ સારી રીતે થાય એનો જે લાભ મળવાનો છે એનાથી બધાને આનંદ થયો છે। તો વડોદરાના કરજણમાં બુટલેગરો બેફામ, દારૂના વેચાણનો વિડીયો વાયરલ। વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરજણના ઓસલામ ગામે વેચાઈ રહ્યો છે। વિદેશી દારૂ તો વલણ આઉટપોસ્ટની હદમાં દારૂ વેચાણનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા છે અનેક સવાલો। પાન પડીકીની આડમાં બુટલેગરે વાઇન શોપ જેવી સુવિધા ઊભી કરી છે। બુટલેગરે દારૂના વેચાણ માટે પગારથી માણસો રાખ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। તો હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ, જો વડોદરા કરજણ તાલુકાની વાત કરીએ તો કરજણ તાલુકામાં દેશી અને વિદેશી દારૂ જે છે તે દૂષણ બની રહ્યા છે। ત્યારે આવા જ એક ત્રાહિત વ્યક્તિ જે છે કે જેમના દ્વારા આ જે બુટલેગર જે છે તેનો વિડીયો જે છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો ચોંકાવનારા એટલા માટે કહી શકાય કે એક જનરલ સ્ટોર એટલે કે દુકાન છે ગામડામાં હોય તે પ્રકારની, અને એ દુકાનમાં એક શખ્સ જે છે તે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે અને આ પાન પડીકીની આડમાં જાણે કોઈ વાઇન શોપ હોય ત્યાં પ્રકારની તમામ પ્રકારની સુવિધા જે છે આ બુટલેગર દ્વારા રાખવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જો કોઈ વ્યક્તિ ત્યાં દારૂ લેવા આવે તો તેને અન્ય સામગ્રી માટે બીજે ક્યાં જવું ના પડે, એ જ જગ્યા પર તમામ વસ્તુ જે છે તે મળી રહે। એટલે ટૂંકમાં કહીએ તો આ જે પોલીસની કામગીરી જે છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે બુટલેગર છે તેના દ્વારા
આ ખુલ્લેઆમ જાહેરમાં આ પ્રકારનું દારૂનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ જે સ્થળ છે, આ જે ઓસલામ ગામ છે, તે વલણ આઉટપોસ્ટની હદમાં આવે છે, ત્યારે ચોક્કસથી વલણ આઉટપોસ્ટની જે કામગીરી જે છે તે પણ શંકાના દાયરામાં આવી છે. બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે. લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ. ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી. પોલીસે 3 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા. ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 માસમાં 215 બેટરીઓની કરી હતી ચોરી. ખુલ્લા રોડ પર ચોરી કરીને પોલીસને ફેંકતા હતા પડકાર. પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની કરી હતી ચોરી. છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીઓની કરી હતી ચોરી. તકોટામાં સૌથી વધુ 4 લાખની 80 જેટલી બેટરીઓની ચોરી કરાઈ છે. ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા ચોરી. પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવાઈ હતી ફરિયાદ. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા.